નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ વાઘોડિયા રોડ શાખા ખાતે રક્તદાન મહાભેટ રક્તદાન શિબિર યોજાઈ હતી. ગુજરાતમાં કુલ 63 અને મુંબઈમાં કુલ 64 શાખાઓ ધરાવતી અને વડોદરામાં 4 શાખા આવેલ છે, જેમાંની એક વાઘોડિયા રોડ ખાતેથી કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન મહાદાન સ્વસ્થ ભારત કી ઓર એક કદમ એમ રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મંગલ પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, યુવા કાઉન્સિલર નૈતિક દક્ષેશભાઈ શાહ, બરોડા રિજિયોનલ કન્વીનર ગૌતમભાઈ કોઠારી, હેમંતભાઈ જોશી, કમિટી મેમ્બર ઠાકોરભાઈ પટેલ, મામા મેનેજર પરવેઝભાઈ એલ સૈયદ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ વિસ્તારના મંત્રી રાજેન્દ્ર જે શાહ, વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ અને શાખાના કર્મચારીઓને બ્લડ બેંકના કર્મચારીઓની ઉપસ્થિતિમાં રક્તદાન મહાદાન શિબિરનો માનવી માનવ થાય તોય ઘણું એ હેતુસર રક્તદાન શિબિર યોજાઈ હતી. વિશાળ જનસંખ્યામાં સવારથી જ રક્તદાતાઓ રક્ત ભેટ આપવા માટે સ્વયંભૂ આવતા જોવા મળ્યા હતા. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.